રોજી આજો વેરંડામાં બુકે પડ્યો હતો. લાવ ફેંકવાનો છે. શું રોજી, આ બુકે ફેંકવા માટે નથી કઈ. આ તો તારા નામે આવ્યો હતો એટલે મેં તને કહ્યું. મારા માટે બુકે? મને વળી કોણ બુકે મોકલશે? મને શું ખબર, તું જાતે જ જોઈ લે ને. અને હા, બુકેમાં એક ચિઠ્ઠી પણ છે. આજો આ બુકે વરંડામાં પડ્યો હતો. જો આના પર ચિઠ્ઠી પણ છે. લે વાંચ વાંચ. પ્રિય તનુ. અરે આ તો કોઈ તનુ માટે છે. ના ના, તનુ તો કોઈ છે જ નહીં. મનુ હશે. તું જ છે ને મનુ? હા. કેમેરો છે? અરે આ તો કોઈ કેમેરો માંગે છે. કેમેરો નહીં, કેમ છે એમ લખ્યું છે. એટલે કે લખ્યું હશે. હા, હું રજામાં છું. રજામાં છું? સજામાં? રજામાં છું. આ શું લખ્યું છે કઈ સમજ નથી પડતી. દિશાને કહ્યું હતું કે અક્ષર સારા કાઢજે. કોને કહ્યું હતું અક્ષર સારા કાઢવા માટે? દિશાને કેટલી વાર કહ્યું છે કે અક્ષર સારા કાઢતી હોય તો. આ જેણે લખ્યું છે ને એના જેમ જ દિશાના પણ અક્ષર એટલા ખરાબ છે, હું શું કહું. ચિઠ્ઠી આપ. દિશાને જઈને બતાવું ને કે જો ખરાબ અક્ષર હોય તો કેટલી મુસીબત થઈ શકે. એને આ ચિઠ્ઠી જોઈને સમજાશે. મને પણ વાંચીને સંભળાવો કે આમાં શું લખ્યું છે. ઓકે ઓકે, ચાલ આપણે પ્રયત્ન કરીએ. હા, પ્રિય મનુ, ચિઠ્ઠી લખી છે પ્રેમથી, વહેમ ન સમજતા. દિલની વાત છે આ, કોઈ ગેમ ન સમજતા. અમારી તો અહીં ખૂબ ભૂંડી થઈ ગઈ છે દશા. છૂટા પડીને છીએ હેમખેમ, એમ ન સમજતા. રોઝી, મારી પાસે જિંદગીના બે હિસ્સા છે. એક તને મળ્યા પહેલાનો અને એક તને મળ્યા પછીનો. તને મળ્યો એ પહેલા જિંદગી શું કહેવાય ખબર નહોતી, અને મળ્યા પછી તું જ જિંદગી છે એ સમજાઈ ગયું. તું પણ સમજી જા. સોરી કહું છું, માની જા. ચલ આજ સાંજે ફરી મારી સાથે ડેટ પર. વરાંડામાં કેન્ડલ લાઇટ ડિનર લઈએ. બહુ ઝઘડી લીધું, હવે ચાલ ફરી પ્રેમથી મળીએ. તારો મનુ. રોજી, આ શું કરે છે? ચિઠ્ઠી કેમ વાળી? ચિઠ્ઠી શું? આ બુકે પણ હવે એવું 300 રૂપિયાનો બુકે છે. આવી રીતે કરાય? સમજાતું નથી. કે લાગે છે આની સજાવટ પરથી લાગે છે કે 300 રૂપિયાનું તો હશે જ ને. રોજી, આવું ન કરાય. કેટલો પણ મોંઘો હોય, મારે શું? જો રોજી, કોઈ પ્રેમથી કહે ને તો આપણે સાંભળી લેવું જોઈએ. મેડમ, મને એ માણસ પર વિશ્વાસ નથી. પણ એને તને ચિઠ્ઠી મોકલી એ ભરોસે તો એ બિચારો કેન્ડલ લાઇટ ડિનરની તૈયારી કરતો હશે ને. કેન્ડલ લાઇટ ડિનર? શું શું? મારે માણસનું મોઢું પણ નથી જોવું. હા, પાર્થ સાહેબ, તમારા ચશ્મા. માફ કરજો. ગીતા મેડમ, હું પણ તમને તમારી લિપસ્ટિક આપી દઈશ. હા ભલે. અને અભ્યંકર સાહેબ, તમારી કેરિયર તો આપણે સૌ ભેગા મળીને ખાઈ ગયા. હવે એનું તો કઈ નહીં થઈ શકે, પણ ગોટલા તમારા વરંડામાં વાવી દીધા છે. આ એને બહુ સારું કામ કર્યું. તો તમારા સંદીપડાના છોકરાઓ છે ને એ બેઠા બેઠા કેરીઓ ખાય. પણ મારી હારી ગરબડ થઈ ગઈ છે. એટલે ખરાબ હોવાથી છે કે આ મન્નુ હવે મારા ઘરમાં કામ નહીં કરે. ઓહ, અચ્છા અચ્છા અભ્યંકર સાહેબ, આ તો તમારી કઈ ખરાબ વાત છે જ નહીં. આના કરતા એક ખરાબ વાત બની ગઈ છે. રોજી પણ હવે અમારે ત્યાં કામ નહીં કરે. તો આ બંને વાત અને રોજી અને મનુના શુભ મિલનના શુભ પ્રસંગે આપણે બધા બહુ મીઠું કરવું જોઈએ. તો મંચા
પપ્પા બહુ ઉતાવળા. પણ ગીતા, તું વાનગીઓ કેવી ટોપના પેટને બનાવે છે કે ન પૂછવા. જોરથી જોરથી. હા, અને ઉપરથી કરો. જો આને ઉપરથી કહેવાય અને આને નીચેથી કહેવાય. તો હું જ્યાં કરતો તો એને ક્યાંથી કહેવાય? એને સાવ નીચેથી કહેવાય. હું તમને સમજાવું. પહેલા છે ને આપણે ઉપરથી ધૂળ ઝાટકવાની, એટલે બધી ધૂળ નીચે જાય, પછી નીચે ધૂળ ઝાટકવાની, સમજ્યા? નહીં તો ડબલ મહેનત થાય એમ. કેટલા ઉપરથી શરૂઆત કરવાની છે? ઓહો, તમે બોલે બહુ રાખો છો. ફટાફટ કામ પતાવો ને બાપા. એટલે હું કયું નો બોલ નથી કરતો, બડબડ તું કરસ. અને મારું હારું ગીતા મને ઈ ન સમજાતું. 11 વાગ્યા જો, આ રાતના 11 વાગે હાથમાં ઝાપટી પકડાવી, તું મારી પાસે આ ઝાપટ ઝુપટ કા કરાવસ? અરે તું આટલો મોટો ક્યારે થઈ ગયો? તો તમે કોને કહેતા હતા કે આટલો મોટો ક્યારે થઈ ગયો? ડબ્બા ને બહુ નખરા કરતો હતો. આ ડબ્બો કેવી રીતે નખરા કરી શકે? ખુલવાની ના પાડીને નખરા કરી શકે ને, એટલે હું એને કહેતો હતો કે તું આટલો મોટો થઈ ગયો કે મારા હાથે ખુલવાની ના પાડે છે. પપ્પા, આર યુ ઓકે? આર યુ ઓકે? આઈ એમ ફાઇન ફાઇન. પપ્પા, તમે હમણાં ડબ્બા સાથે વાત કરતા હતા? ડબ્બા સાથે? જા જા, હવે હું તો તારી સાથે વાત કરી રહ્યો છું. પપ્પા, તમે આવ્યા ને ત્યારે ડબ્બા સાથે વાત કરતા હતા. હે? હા, કદાચ ઊંઘમાં હોઈશ ને એટલે વાત કરતો. એ પણ એક મિનિટ. તું અત્યારે આ સમય આવી હાલતમાં અહીંયા શું કરી રહ્યો અને છે? પપ્પા, મને ને મમ્મીને છે ને અભણ સમજવાનું બંધ કરો. અરે તું જરાય દોડાયો થતો નહીં હો. તને તો છે ને. એક મિનિટ પપ્પા, વિષય બદલશો નહીં પ્લીઝ. તો ચારુ, જીજાજી સાથે છે ને આપણે આ જ કરવાનો છે, વિષય બદલવાનો છે. એટલે જીજાજી અત્યારે જે ટોપિકમાં ઉલઝાઈ ગયા ને એ ટોપિકમાંથી એમને બહાર કાઢવાના છે. પણ કેવી રીતે? મારી પાસે એક આઈડિયા છે. તો બોલ ને ફટાફટ. જો મારી પાસે છે ને એક જોક્સની ચોપડી છે, હશે એનું ગર્વ હશે. શું બકવાસ વાત કરે છે? અત્યારે મારો જોક વાંચવાનો કોઈ મૂડ નથી. અરે બેની, તારે જોક નથી વાંચવાના, તારે છે ને જીજાજીને જોક સંભળાવવાના છે. જો જીજાજી હસ્યા ને તો સમજી લે ફસ્યા, એટલે કે આ બધી ઉલઝનમાંથી બહાર આવી જશે. ખરેખર? હા, એટલે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અત્યારે તારી વાત પરથી એમ લાગે છે કે જીજુ બહુ તણાવમાં છે. જો એ ખડખડાટ હસી પડશે ને તો બધા જ તણાવમાંથી બહાર આવી જશે, હળવા ફૂલ થઈ જશે ને નોર્મલ વ્યવહાર કરવા માંડશે. મને આ વાતમાં દમ લાગે છે. લાલો, જોક્સની બુક આપ. ચારુ, હું માનતા માનીશ તો પાર્થ કુમારને જરૂર ફરક પડશે હો. હા મમ્મી, તું માનતા માન. પણ જો પાર્થને આ માનતાથી ફરક નહીં પડે ને તો આપણે બીજો પ્રયત્ન કરવો પડશે. ચારુ, મને એવું લાગે છે કે તું ખોટી વ્યાધિ કરે છે. ઓલો એનો અભ્યાસ કરે છે, એનો પ્રયોગ કરે છે, એમાં એકવાર એને સમાધાન મળી જાય ને એટલે આપોઆપ બધું ઠીક થઈ જાય. અને એને સમાધાન ન મળ્યું તો? ચારુ, આ પહેલો પ્રયોગ આપ્યો છે ને એને તો અજમાવી જો પહેલા. ઠીક છે, અજમાવી જોઉં છું. તારા ભાઈ પર ભરોસો રાખ ને કર ફતે. થેન્ક યુ સો મચ સંદીપ. જોગણી માં, હું માનતા માનું છું મારા પાર્થ કુમાર સાજા થઈ જાય. જો પાર્થ કુમાર સાજા થઈ જશે ને તો ચકોડાના પપ્પા કાલ ભૈરવની ગુફા સુધી ઘૂંટણીએ ઊંધા હાલતા હાલતા આવશે. ગીતામાં તો આમાં ગોઠણીએ છોલાઈ જાય. અને મારી હારી તે માનતા ઘણા વખતે માયની નહીં. ઘણા